બાબરામાં પ્રજાસત્તાક પર્વની જિલ્લા કક્ષાની ઉજવણી કરવામાં આવી હતી. કલેક્ટરના હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું. અમરેલી જિલ્લા કક્ષાના 75માં પ્રજાસત્તાક પર્વ દિનની ઉજવણી જિલ્લા કલેક્ટર અજય દહિયાના અધ્યક્ષસ્થાને બાબરા સ્થિત કમર્શિયલ હાઈસ્કૂલ ખાતે સંપન્ન થઈ હતી. જિલ્લા કલેક્ટરના હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું હતું. રાષ્ટ્રધ્વજને સલામી આપવામાં આવી હતી. આ પ્રસંગે માર્ચ પાસ્ટ તેમજ પોલીસ પરેડ યોજવામાં આવી હતી. જિલ્લા કલેક્ટરે જણાવ્યું હતું કે લોકોથી લોકો માટે અને લોકો દ્વારા ચાલતી ગરિમાપૂર્ણ શાસન વ્યવસાયી લોકશાહી ગૌરવવંતી બની છે. વિકાસના ગ્રોથ એન્જિન બનેલા ગુજરાતમાં રાજ્ય સરકારે જનસામાન્ય, ગરીબ, વંચિત, પીડિત તેમજ ખેડૂતો, યુવાઓ તેમજ મહિલા સહિત તમામ માટે વિવિધ યોજનાઓ અમલ કરી છે. છેવાડાના લાભાર્થી સુધી વિવિધ સરકારી યોજનાનો લાભ પહોંચી રહ્યો છે. જિલ્લા કલેક્ટરે જિલ્લા વહીવટી તંત્ર અને વિવિધ સરકારી કચેરીઓની કામગીરી અને સિદ્ધિઓની વિગતો વિસ્તૃત કરી હતી અને જણાવી હતી. ઉલ્લેખનીય છે કે જિલ્લાના તમામ બંદરો પર માછીમારો માટે ગત વર્ષે 32.31 લાખ મેટ્રિક ટન મત્સ્ય ઉત્પાદન થયું છે. જિલ્લાના આપત્તિ વ્યવસ્થાપન તંત્ર દ્વારા સફળ કામગીરી કરવામાં આવી છે. 1 લાખથી વધુ પશુઓનું રસીકરણ કરવામાં આવ્યું છે. જિલ્લામાં 3140 દિવ્યાંગોને રોજગારીલક્ષી સહાય ચૂકવવામાં આવી છે. અમરેલી જિલ્લો ખેતી પ્રધાન જિલ્લો છે. જિલ્લાના 2,30,915 ખેડૂત લાભાર્થી પરિવારને અંદાજે 481 કરોડની સહાય ચૂકવવામાં આવી છે. અનેકવિધ ગુનાનો ભેદ ઉકેલવા માટે જિલ્લા પોલીસ તંત્રએ સતત કામગીરી કરી છે. સુરક્ષા અને વ્યવસ્થા બાબતે પણ કામગીરી સફળ રીતે કરવામાં આવી છે. પીએમ અને જનમન અંતર્ગત જિલ્લાના આદિમ જૂથના નાગરિકોને પણ વિવિધ સહાય ચૂકવવામાં આવી છે. અમરેલી આરટીઓ દ્વારા ટ્રાફિક અવેરનેસ માટે અભિયાન સ્વરૂપે કામગીરી હાથ ધરવામાં આવી છે. રિપોર્ટિંગ બાય ગોરધન દાફડા, બાબરા.